રોજગારી પણ મળે છે। કઈ રીતે? તો ઘરે બેઠા લોકો નોકરી માટે ઘણા ગોતે છે કે મારે નોકરી કરવી છે, પણ નોકરી નથી મળતી। ઘરે બેઠા બહેનો ઘણું કામ કરે છે કે મારે કામ કરવું છે। તો હું એ બહેનોને કહીશ કે તમે જ્યારે સખી મંડળ બનાવો છો, સખી મંડળની અંદર જઈ તમે ઘરે ઘરે જઈને બચત કર્યો અને સખી મંડળના જે પેમેન્ટ જે તમે જમા કરાવવા જાઓ છો એમાંથી તમે કોઈને લોન આપો છો તો તમને એમાં મહેનતાણું નથી મળતું, પરંતુ આરાધના બચત સરકારની અંદર તમે જે બચત કરાવો છો અને લોકોને બચત આપો છો એમાં સારું વ્યાજ અને સાથે ગિફ્ટ પણ મળે છે। હવે ગિફ્ટ કઈ રીતે મળે છે તો એ બી હું તમને કહી દઉં કે ગિફ્ટ 6 વર્ષની સ્કીમમાં કોઈ પણ ખાતું ખોલે તો કોઈને ગિફ્ટ મળતી નથી। ઘણા માણસો શું કરે છે કે 6 મહિના પછી 7 મહિના પછી ગિફ્ટ તો લઈ લે, પછી 2 વર્ષ પછી ઈ શું કે હવે મારી ચોપડી બંધ કરવી છે। જ્યારે ચોપડી બંધ કરવા જાય ને ત્યારે ગિફ્ટના પેમેન્ટ કપાય ને તે શું કે આ તો કામને કીધું તો હતું કે 6 મહિના પછી એમને ગિફ્ટ મળે છે, પણ ઈ તો ભૂલી જાય છે કે ગિફ્ટ 8 વર્ષની સ્કીમથી ચાલુ થાય છે। 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ એવી રીતના હરેક 2 વર્ષની મુદત વધતી જાય છે અને એમાં ગિફ્ટ મળે છે। હું ટૂંક સમયની અંદર બીજું કાંઈ અત્યારે કહેવા નથી માંગતી કારણ કે આપણી પાસે ટાઈમ નથી। નેક્સ્ટ ટાઈમ બીજું કાંઈ કહેવાનું છે તો હું જરૂર કહીશ। ધન્યવાદ। અહીંયા ઉપસ્થિત સ્ટેજ પર માન્ય આપણે ચેરમેન સાહેબ શ્રી નવજીત ઝાલા સાહેબ અને ઉપસ્થિત બીજા તમામ બ્રાન્ચ મેનેજરો અને અહીંયા ઉપસ્થિત તમામ આ માનવ મિત્ર જે દેખાય છે એ તમામને મારા નમસ્કાર। આપણે 544મી બ્રાન્ચ આપણે લાલજીભાઈની જે થઈ રહી છે એના માટે પહેલા એમને કોંગ્રેચ્યુલેશન કહું છું। પછી જો બીજું જો કંઈ કહેવા માંગતી હો તો બધા એક વખત ઉભા થઈને સાહેબ માટે તાળીઓ પાડો, કેમ કે સાહેબ ક્યાંય કોઈ જગ્યાએ 2,70,000 જતા અને તમે નસીબદાર છો। બોટાદની ગામની પ્રજા, બ્રાન્ચ મેનેજરો કે સાહેબ અહીંયા આવ્યા છે, હાજર રહ્યા છે, એનો બધાને લાભ મળી રહ્યો છે, લાભો લઈ રહ્યા છો અને એ પછી બધું ગીતાબેનને આભાર છે। ગીતાબેને જે મહેનત કરી છે, આટલી બધી પબ્લિક છે, મને જોઈને ખુશી થઈ રહી છે। બીજું હું કઈ ખાસ કહેતી નહીં, પણ બધા કામ કરો, લાલજીભાઈ જો કીટ લો, દરેક જણનું 500 નું એક ખાતું ખોલાવો, 1000 નું ખાતું ખોલાવો। કઈ બી પ્રોબ્લેમ થશે તો બધી આખી ટીમ, બધી બ્રાન્ચો અને તમામ બ્રાન્ચ મેનેજરો અને સાહેબ અમે બેઠા છે, તમારે 1 રૂપિયો ક્યાંય જશે નહીં, બરાબર? અને સાહેબનો જે કોન્સેપ્ટ છે કે આપણો પૈસો આપણી જોડે રહે અને આપણે કમાઓ, આપણે પેઢીને પાછળ કશું કાપીને જાઓ। ગવર્નમેન્ટ જે છે પેન્શન કોઈને આપતી નથી, કોઈને વારસદારમાં નોકરીઓ આપતી નથી। આપણી બ્રાન્ચ પછી આપણા વારસદારો જે ફેમિલીમાં છે એ બી આરાધના મંડળી ચલાવી શકે છે। પેન્શન આપેલા સાહેબનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે ગવર્નમેન્ટ જે નથી આપતી એ આપણા સાહેબ આપી રહ્યા છે। એટલે હું એવું કહું છું કે બધા કામ કરો, કીટ લો અને ખાતું ખોલાવો। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર રૂપાબેન। નમસ્કાર। અહીંયા ઉપસ્થિત અમારા ચેરમેન સાહેબ લાલજીભાઈ, ગીતાબેન, રૂપાબેન બધાનો ખૂબ ખૂબ આભાર કે તેમને મને અહીંયા બોલાવી સન્માન આપ્યું। ખાસ કરીને લાલજીભાઈ અને ચેરમેન સાહેબનો કે જેમને અમને ચેરમેન સાહેબે અમને કામ આપ્યું અને આટલી હદ સુધી અમને પહોંચાડ્યા। આસિસ્ટન્ટ જનરલ મેનેજર એટલે સારામાં સારી પોસ્ટ કહેવાય, જે કોઈને ભાગ્ય જ મળતી હોય છે। એના માટે સાહેબે બહુ સ્ટ્રગલિંગ કર્યું, જે કે અમે નાનો છોડ ઉઠ્યો હતો એનું આજે મોટું વૃક્ષ થઈ ગયું અને 544ની શાખા આજે ઓપનિંગ થઈ ગઈ। એ બદલ હું ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। 10 મિનિટ બેસો, પછી એને યાદ આવે તો તમને અંદર મોકલે, બાકી નહીં તમે સીધું મળી શકો ગમે ત્યારે। કોઈ પણ નાના મોટા પ્રશ્નમાં ગમે ત્યારે ફોન કરો, તમને જવાબ મળશે। તો આ જે હાજર જવાબીપણું અને આ જે સતત અને સતત ચિંતિત રહેવું અને આ દરેક બ્રાન્ચની ઓપનિંગની અંદર એમને નથી આવી શકતા, અહીંયા બોટાદ પ્રત્યેની એમની લાગણી જે હોય ને એના માટે હું ગદગદિત છું। એકવાર જોરદાર તાળી નવનીતભાઈ ઝાલા માટે થઈ જાય। 2 દિવસ પહેલા 5 નમસ્કાર, હું પ્રવીણભાઈ વાઘેલા। બોટાદમાં મારી પોતાની બ્રાન્ચ છે, મસ્તરા મંદિર પાસે મારી બ્રાન્ચ છે અને આ બ્રાન્ચ જે મને મળેલી છે એ નવનીત ઝાલા પાસેથી મળેલી છે। નવનીત ઝાલા સાહેબ છે એ આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન સાહેબ છે। હવે હું જે આપણે લાલજીભાઈ મકવાણા છે એમની વાત કરું। 11મા મહિનામાં અહીંયા એક સર્કિટ હાઉસમાં અહીંયા મીટિંગ થઈ હતી અને એ સમયે નવનીત ઝાલા સાહેબ અહીંયા આવેલા। નવનીત ઝાલા સાહેબને લાલજીભાઈ મકવાણા મળેલા અને એમના ઉદ્બોધનમાં એવું કીધેલું કે નવનીત ઝાલા સાહેબ, મને ખરેખર શરમ આવે છે કે અત્યારે મારી બ્રાન્ચ નથી, હું તમને
બાંહેધરી આપું છું કે 3 મહિનામાં મારી બ્રાન્ચ થઈ જશે અને 11મો મહિનો છે ને આ બીજો મહિનો છે. બીજા મહિનામાં લાલજીભાઈ મકવાણાની અત્યારે બ્રાન્ચ છે. એટલે તમે પણ કરી શકો છો. તમે જ્યારે પણ બ્રાન્ચ કરશો, બ્રાન્ચનો ટોટલી સામાન, ટેબલ, ખુરશી, પંખા, બેનર, દરેક વસ્તુ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ નવનીત ઝાલા સાહેબ આપે છે. ઉપરથી તમને દર મહિને ભાડું બી આપે છે. તમારું જેમ જેમ પ્રમોશન થશે એમ એમ તમારું ભાડું વધતું જશે. 5,000 થી લઈને 3 લાખ સુધીનું તમારું ભાડું થશે. હું માત્ર ને માત્ર ભાડાની વાત કરું છું. તમારું જે તમને આવક મળે છે એ આવક તો ઓછી જ છે. આ સિવાય જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે ગીતાબેન પરમારને મળી શકો છો. પ્રગટ શાખામાં ગીતાબેન મકવાણાને મળી શકો છો. અહીંયા દાદાની વાડીમાં માવતર કોમ્પ્લેક્સમાં તમે લાલજીભાઈ મકવાણાને મળી શકો છો. મારી ઓફિસ છે વસ્ત્રા મંદિર પાસે મારી ઓફિસ છે, એમને મળી શકો છો. સુરેન્દ્રનગરમાં કોઈને મળવું હોય તો ભલાભાઈ રાઠોડની બ્રાન્ચ છે. અને ગમે ત્યારે તમે આવી શકો છો. મારો પોતાનો અનુભવ છે કે હું લાલજીભાઈ મકવાણાને ગમે ત્યારે ફોન કરું છું ત્યારે અડધી રાતે એમને મારો જવાબ આપે છે. થેન્ક યુ. એને ખાસ સંભળાવશો જેથી કરીને અમે સૌ એ તમારા સંઘર્ષથી વાકેફ થઈએ અને નવા જોડાયેલા જે બ્રાન્ચ મેનેજરો કે નવા જે સભ્યો જોડાય એ પણ એમનાથી ને એ અવગત થાય. અહીંયા આગળ જે છોકરાઓને બેઠા છે વત્તા જેને વાતો કરવી છે એ પાછળ જતા રહો, કાં તો આપણી ઓફિસની અંદર જ ખુરશીઓ છે, તમે ત્યાં જઈ શકો છો. પ્લીઝ કોઈ ખોટું લાગતું હોય તો માફ કરજો, પણ મારું આવું જ છે. કેમ છો? મજામાં? હલો, અહીંયા જ છો ને બધા? પણ નહીં લાગતા અહીંયા. હલો હલો, કેમ છો? મજામાં? હા, હવે છે. કેમ કે ક્યાંક બેસી તો જઈએ તો પ્રસાદીનું ધ્યાન રાખવાનું હોય. એ પહેલાની તો કઈ ખબર નહીં હોતું શીખર શું બોલ્યા. આ હકીકત છે અને એની અંદર જ આપણે ચાલીએ છીએ. એનાથી આગળ ગયા નથી. જો એનાથી આગળ ગયા હોત ને તો અહીંયા ના બેઠા હોત. સાચું ખોટું? રાઈટ છે. અને રાઈટ સ્વીકારશો ને તો હંમેશ માટે ટોપ ઉપર તમે હશો. આ લખી લો. કોઈ બોલે ને તો જીવનમાં ખોટું નહીં લગાડવાનું, પણ એટલું ખોટું લગાડવાનું કે ફરી એની સામે આવીએ ને તો આવું ના બોલે. હોવું જોઈએ કે નહીં? 100% હોવું જોઈએ. ફરીથી એવું બોલે ને તો 4 વખત વિચાર કરવો જોઈએ કે આવું ના બોલું. બરાબર? તો હું નેક્સ્ટ ટાઈમ મળું તમને અહીંયા જ મળીશ. ક્યારે મળીશ આઈડિયા નથી, પણ જલ્દી મળીશ. તો કદાચ હું કંઈ બોલું એ પહેલાં તમે મને જવાબ આપશો તો મને બહુ જ આનંદ થશે. તો આજે આપણે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અહીંયા નવી શાખા થઈ રહી છે, જેના માટે મળી રહ્યા છે. તો 2 મિનિટ આરાધના બચત સહકારી મંડળી વિશે થોડું સમજાવી દઉં. કેમ કે લીડર્સ બધા ઊભા થયા છે, ઘણા માણસો અલગ અલગ વર્ડ બોલ્યા છે, મેં સાંભળ્યા છે. ચિંતા ના કરશો, આમ છે તેમ છે, પણ સમજો 10 રૂપિયાના બટાકા લેવા હોય તો 4 વખત ફેરવીએ છીએ પછી લઈએ છીએ. તો પૈસા ગમે ત્યાં ભરાય? લાખો રૂપિયા તમે ભરવાના છો તો ગમે ત્યાં ભરવા જોઈએ? ભૂલથી ના ભરવા જોઈએ. આપણને સમજણ પડે ને એ જ કામ કરવું જોઈએ. 2 રોટલી તો કામ કરીએ તોય મળે છે, ના કરીએ તોય મળે છે, તો શું કામ ઉપાધિ લેવી જોઈએ? જોઈન કરવાનું. કઈ બી કામ કરો તો જોઈન કરવાનું. અને જોઈન નથી કર્યું એ લોકો જ પરેશાન છે. જોઈન કર્યું અને કોઈ તકલીફ નહીં. તો જોવું જોઈએ નહીં દરેક વસ્તુ. તો આરાધના વિશે આપણે થોડું સમજી લઈએ અને એ પછી આપણને ઓકે લાગે કે એક પોઈન્ટ પરફેક્ટ છે તો જ એમાં કામ કરવાનું, એમાં નાણાં રોકવાના. નહીતર આરાધનાની અંદર આવ્યા છીએ, સાહેબે બોલાયા છે, બેસીએ શાંતિથી સાંભળીએ, જમીન ઘરે જઈએ. રાઈટ? આરાધના બચત સહકારી મંડળી જે 1994 એટલે 1994 થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા અને 32મું વર્ષ ચાલુ છે. જે સંસ્થા ગવર્મેન્ટ અંડરટેકિંગ, ગવર્મેન્ટ એનું ઓડિટ કરે છે, જેને 32મું વર્ષ ચાલુ હોય તો પહેલા તો મને એક જવાબ આપો કે 32 વર્ષ કોઈ સંસ્થાના ક્યારે પૂરા થાય? એને શું શું તકલીફો નહીં જોયું હોય? તમે હમણાં નાની મોટી સંસ્થાઓ બોલ્યા, ઘણી બધું બંધ થયું. એ મારા સમયગાળામાં જ બંધ થયેલું છે. પણ ક્યારે કઈ બી પેપરમાં આવી જાય છે, કઈ બી આવી જાય છે, એટલે અમારે ત્યાં લાઈન લાગે છે.
ભલે લાઈન લાગે છે, જેટલા પૈસા લઈ જાય છે એટલા લોકો લઈ જાય છે, પણ 1 મહિના પછી એનાથી વધારે આવે છે કે આ તો ચાલુ જ છે. તો એક્ઝેક્ટ દરેક વસ્તુ સમજીને કરીશું તો એ વસ્તુ થતી નથી. તો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ શું છે? ક્રેડિટ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી, બચત સહકારી મંડળી લિમિટેડ છે, જે બેન્કિંગનો એક પાર્ટ કહેવાય. બેન્કિંગ દરેક જગ્યાએ છે. અહીંયા જેટલા પણ પર્સન બેઠા છે ને દરેકનું બેંકમાં એકાઉન્ટ હશે. પણ આપણા જીવનની અંદર જેવી રોજગારી લઈએ છીએ, ધંધો કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ગૂગલની અંદર સર્ચ કરજો, 10% જ એવા છે ઇન્ડિયાની અંદર કે જે લોકો રિટર્ન ફાઇલ કરે છે. 90% પર્સન એવા છે આવક કરે જ છે પણ કોઈનું રિટર્ન ફાઇલ થતું નથી. તો આપણે બેંકમાં નાણાં તો ભરી આવીએ છીએ, પણ આપણે જ્યારે જરૂર હોય છે તો જેટલા જમા રકમ છે એનાથી વધારે આપે છે કોઈ આપણને નથી આપતા. તમારું રિટર્ન ફાઇલ લેતા હો, તમારો રિપોર્ટ લેતા હો, તો એ વસ્તુ આપણી જોડે હોતી નથી. એના લીધે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. એના માટે આપણી જોડે કોઈ સંસ્થા એવી હોવી જોઈએ કે જેની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ. નાની મોટી જરૂર હોય તો આપણને એની અંદરથી બેનિફિટ્સ મળી રહે. તો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ બેન્કિંગના દરેક કામ કરે છે. એટલે બચત છે, એફડી છે, સેવિંગ છે, લોન છે, દરેક વસ્તુ બેંકની અંદર તમે જે બી વસ્તુ કરો છો એ દરેક વસ્તુ અહીંયા થઈ શકે છે. તો આપણે અહીંયા કોઈ પર્સન એવું બેઠું છે જે બચત નહીં કરતા? કોઈ છે જ નહીં એવું. પૃથ્વી ઉપર કોઈ માણસ એવો નથી કે જે બચત નહીં કરતો. હા, બચત કોણ નહીં કરતો? કે જેની જરૂર જ નહીં એ બચત નહીં કરતા, પણ જેની જરૂર છે એ તો બચત કરશે. એને સારું લાગશે ત્યાં કરશે, પણ બચત તો દરેક વ્યક્તિ કરશે જ. કેમ કે બચત નહીં કરે તો કોઈ વ્યક્તિ એવું કરું કે જેના ઘરમાં કાલ પ્રસંગ નથી આવવાનો, દરેકનો પ્રસંગ આવવાનો છે. દીકરીના લગ્ન આવશે, દીકરાના લગ્ન આવશે, બાળકોનું હાયર એજ્યુકેશન આવશે, ઘણું બધું આવવાનું છે. અને અમુક વસ્તુ તો આપણને યાદ બી ના હોય ને દોડીને આવી જતું હોય. અને જ્યારે એ કામ આવે છે ત્યારે કોઈ જોડે પૈસા ના હોય તો કોઈનો પ્રસંગ અટકતો નથી. પ્રસંગ તો નીકળી જ જાય છે, પણ શું કરીએ છીએ આપણે? માર્કેટમાંથી પૈસા લઈએ છીએ. તો એ જેટલા દોડે છે એટલું આપણે દોડી શકીએ છીએ? માર્કેટની અંદરથી તમે જે નાણાં લીધા એનું વ્યાજ હોય છે, એ વ્યાજ જેટલું દોડે છે એટલા તમે દોડી શકો છો? તો એમાંથી કોઈ દિવસ બહાર નહીં નીકળી શકતા. તો બચત કરવી જોઈએ કે નહીં? તો તમે દરેક વ્યક્તિ બચત તો કરો જ છો, પણ કઈ જગ્યાએ કરો છો? જે નજીકમાં કોઈ સારી સંસ્થા હશે, કોઈ માણસ કામ કરતો હોય તેની જોડે આપણે બચત કરીએ છીએ. એના માટે ઘણી બધી સંસ્થાઓ છે. તો આરાધના બચત સહકારી મંડળીમાં અને એમાં શું ફરક છે એ સમજવાની જરૂર છે. પહેલો પોઈન્ટ તો આરાધનાની અંદર પહેલા તો જે વ્યાજ મળે છે એ કંઈક અલગ જ છે. કે બચત કરીએ તો નાણાં તો લોકો સલામતી માંગશે, સલામતીની સાથે વ્યાજ બી સારું જોઈએ, કંઈક રિટર્ન સારું મળશે તો આપણે એ નાણાંનો ઉપયોગ કરી શકશું. તો આજે પોસ્ટ ઓફિસ લઈ લો, બેંક લઈ લો, LIC, કોઈ બી સંસ્થા લઈ લો સાહેબ, રિકરિંગની અંદર 4% ઉપર કોઈ વ્યાજ નહીં આપતું. સર્ચ કરી લેજો આજનું, આ વર્ષનું ખાલી ગૂગલ ઉપર બોલજો કરંટ યર LIC બોનસ, એટલે 48 રૂપિયા આવશે, ભાગ્યા 12 કરો એટલે 4% થઈ. એ રીતે પોસ્ટ ઓફિસ લઈ લો, બેંક લઈ લો, કોઈ બી લઈ લો. અને એફડીઝ જે હશે એમાં 6-7% ઉપર વ્યાજ નથી. આ ફાઇનલ છે. જ્યારે આરાધનાની અંદર સૌથી વધારે એકાઉન્ટ ખુલે છે કેટલા વર્ષના ખુલે છે? 8 વર્ષના. કેમ? તેની અંદર દરેક બેનિફિટ છે. એની અંદર વીમાનું કવર છે, 6 મહિને ગિફ્ટ છે, લોન છે, દરેક વસ્તુનો બેનિફિટ છે. અને વ્યાજ જે રહ્યું એ સૌથી સારું છે, 8% વ્યાજ. તો બીજે 4% મળતું હોય તો આરાધનાની અંદર જો 8% મળતું હોય તો રોકાણ કરવું જોઈએ કે નહીં? કેમ કે બીજે એટલું વ્યાજ મળતું નથી. વત્તા ચલો આરાધનામાં નથી ભરવા, આપણે બીજે જ ભરીએ, નક્કી કર્યું બીજે જ ભરવા છે, ચલો બીજે ભર્યા. તમે દર મહિને ખાલી 500 રૂપિયાની બચત કરો. હું નાની રકમ જ સમજાઈશ, મોટી રકમ ઉપર નહીં જાઉં. 500 રૂપિયા મેં કોઈ પણ જગ્યાએ ભરવાનું ચાલુ કર્યા, 12 મહિના થયા એટલે કેટલા પૈસા જમા થાય? 6000. મારે નાણાંની જરૂર પડી તો હું કોઈ બી સંસ્થામાં જઈશ, જે બી સંસ્થામાં મેં પૈસા ભર્યા છે, મારા 6 જમા છે, એનાથી વધારે માંગીશ તો મને આપશે? કોઈ સંસ્થા નહીં આપે. સાહેબ તમે જેટલા જમા કર્યા હોય 70-80% ઉપર કોઈ પૈસા નહીં આપતું. બેંક ફર્સ્ટ નંબર ઉપર આવે છે. જે કેટલા જમા છે બધાય લઈ જાઓ, ખાતું બંધ, એટલેથી પૂરું. પણ આરાધનાની અંદર 500 ના મેં 12 હપ્તા ભર્યા, 6000 થયા. પણ લોન કેટલી મળશે? લોન કેટલી મળશે? 15000. તો સાહેબ જો આરાધનાનું 500 રૂપિયાનું ખાતું હોય તો પૈસા લેવાની ક્યાંય જરૂર પડશે? વ્યાજ સારું મળ્યું,
ફર્સ્ટ યર તો 15,000 જ મળ્યા. સેકન્ડ યર આપડા કેટલા જમા થયા? 6,000 હતા. બીજા વર્ષે થયા 12,000. લોન કેટલી મળશે? 25,000. થર્ડ યર 35,000. એ રીતે લોન દર વર્ષે વધતી જાય છે. આરાધનાનું ખાતું 8 વર્ષ એટલે 8 વર્ષનું નથી, 24 વર્ષ સુધીનું ખાતું છે. કેટલા વર્ષ સુધીનું? 24. તો 6,000 ગુણ્યા 24 કરો, કેટલા થયા? 1,44,000. અને લોન કેટલી મળે છે 24મા વર્ષે? 10 લાખ રૂપિયા. તો સાહેબ જો હું 500 ની બચત કરું અને મારે 10 લાખ રૂપિયાની કાલ જરૂર પડશે, તો મારે જો આરાધનાનું 500 નું ખાતું છે તો જીવનમાં ક્યાંય કોઈના પગ પકડવા પડશે? કેમ કે તમે બજારમાં નીકળો ને એટલે 4 જણા તમને મળી જશે કે જરૂર હોય ને તો અડધી રાતે રિંગ કરવાની, પણ જો ફોન ઉપાડો તો તમે કરો. આવું થાય છે કે નહીં? ખબર પડે ને કે માસીને દાખલ કર્યા છે તો માસીના ફોન આવે ઉપાડવાના બંધ, કેમ કે બિલ ભરવાનું છે, મન બોલાવતા હશે. અત્યાર સુધી અહીંયા બેઠેલા છે એમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જ્યાં નાનું મોટું કામ નહીં પડ્યું હોય, અને જેણે કીધું છે ને કે જરૂર પડે મને રિંગ કરજો, એમણે ફોન ઉપાડ્યા છે. અને મેં કાલ જ પૈસા આપી દીધા. બોલો તમે મને કાલ કીધું હોત તો? આ કોમન ડાયલોગ છે બધાનો. તો બચત કરવી જીવનની અંદર બહુ જ જરૂરી છે, અને એવી જગ્યાએ કરવી જરૂરી છે કે આપણા નાણાંને એ સંસ્થા જોશે નહીં. આપણે શું જરૂરિયાત છે એની ઉપર ફોકસ કરશે. તો આરાધનાની અંદર ખાતું હોવું જોઈએ. કેમ? દરેક વ્યક્તિનું હોવું જોઈએ ને. તો અહીંયા બેઠેલા જે પણ પર્સન છે, પ્લીઝ દરેક વ્યક્તિ પોતાનું એકાઉન્ટ નાનું ખોલાવજો. ભલે લાલજીભાઈ તો મોટી રકમ કહેશે, તમે ખોલાવી શકતા હોય તો વેલકમ, નહીતર ખાલી 500 રૂપિયાનું ખાતું ખોલાવજો. સાહેબ 12 મહિના થયા એટલે તમને 15,000 ની જરૂર હોય તો એમણે આપશે. ના પાડો મારો નંબર ત્યાં લખેલો જ છે. બીજા વર્ષે 25, ત્રીજા વર્ષે 35, એ રીતે 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. અને સાહેબ બચત થશે, કાલ નાનો મોટો પ્રસંગ આવશે, બાળકોનું એજ્યુકેશન આવશે, નાણાંની જરૂર પડશે, ત્યારે કોઈ આપતું નથી. તો નાણાંની બચત કરેલી છે તો આપણને અણીના ટાઈમે કામની અંદર આવતી હોય છે. તો 100% આપણે બચત કરવી જોઈએ. કરવી જોઈએ કે નહીં? પહેલો પોઈન્ટ એ છે કે મારે બચત કરવી જોઈએ. સંસ્થા મને સારી લાગશે તો હું 4 જણાને બી કહી શકું કે નહીં? કે આપણે સારી સાડી લાવીએ તો 4 જણાને બતાવે તો ઇન્ટરલોક ફોલો નહીં કરાવતા. ખબર થાય છે કે નહીં? એવું તો સારું ખાતું ખોલ્યું તો આપણે કોઈને કહીશું કેમ? પણ તમે સારી સાડી વેચાઈ નાખશો તો મગન કાકાને ત્યાં તમને ચા પીવડાવશે, કાં તો આઈસ્ક્રીમ ખવડાવી દેશે મોંઘી લીધી તો. એનાથી વધારે કશું મળશે નહીં. પણ જો આરાધનાનું ખાતું તમે ખોલાયું પણ કોઈકનું ખોલાવો તો આરાધના સરસ કમિશન આપે છે. તો હું કોઈનું ખાતું મારું ખોલ્યા પછી હું કોઈનું ખાતું ખોલું તો આરાધનાની અંદર એડવાઇઝર બનવું જોઈએ. કેમ? કે આપણે જે ફળિયું, જે સોસાયટી, જે ગામની અંદર રહીએ છીએ 20 માણસો એવા છે આપણે પરફેક્ટ ઓળખા છે, અને જેમને બોલાવીએ ને તો ફટાફટ આવી જાય. આવું છે કેમ? વધારે છે માણસો ગામની અંદર તો 20 માણસ તો એવા હોય છે જે આપણને સાંભળવા તૈયાર હોય છે. શું કામ છે બોલો? તો આપણે આરાધનાની કીટ લઈ લઈએ, 1100 રૂપિયા ભરીને આરાધનાની એજન્સી લઈએ અને કામ કરી શકાય. આપણે કેટલા ખાતા ખોલવાના છે આરાધનાની અંદર એડવાઇઝર બનીએ તો? 20,000 રૂપિયાના ખાતા ખોલવાના છે. 500 ના ખોલો તો 40 થયા, અને 1000 ના ખોલો તો 20 થયા. તો આપણે જે ગામ ફળિયામાં રહીએ છીએ એ લોકો બચત કરવા માટે LIC જાય છે, પોસ્ટ ઓફિસ જાય છે, બેંક જાય છે. તો આપણે એ જ સોસાયટીમાં ફરતા 20 મકાન છે એ લોકોને આપણે સમજાવી શકીએ ભાઈ ત્યાં શું કામ જાવ છો, હું શું મારી જોડે ખાતું ખોલાવો, જે બી ખોલાવું કહી શકાય. કેમ? તો તમે એજન્સી લીધી અને 20,000 રૂપિયાના ખાતા ખોલો છો તો મંડળી પહેલા મહિને આપણને 20,000 રૂપિયા આપે છે, અને દર મહિને આપણે એ 20,000 ભરીએ, બીજા 2,000 ના નવા ખાતા કરીએ તો મંડળી આપણને દર મહિને 5100 રૂપિયા આપે છે. તો લેવા જોઈએ કે નહીં દર મહિને 5100? શું કરવાનું છે? 20,000 ના ખાતા ખોલ્યા અને અહીંયા જે એજન્ટો છે ને એને પૂછી લો તો 20,000 ના ખાતા કર્યા છે તો ઉઘરામ કેટલો ટાઈમ લાગે છે? એક દિવસમાં પૈસા આવી જાય છે. કેમ? તો તમારું જે બી કામ કરો છો, નોકરી ધંધો જે બી કરો છો એ કરો, એને ડિસ્ટર્બ કરવાનો નથી. મહિનામાં એક દિવસ એમ બી રજા માંગતા હોય છે આપણે, તો ફળિયા મુગરાઈ મળીને પૈસા લઈ લેવાય કે અત્યારે તો શું થાય છે તમે પૈસા માંગો ને પહેલા ગૂગલ પે આવી ગયું હોય છે, જોઈ લો આવી ગયા. થાય છે કે નહીં આવું? દરેકના પૈસા આપણે માંગીએ પહેલા આવી જાય છે. કેમ કે કોઈ પણ વ્યક્તિનું ખાતું ખોલાયું તો એમને સમજાવ્યું હોય છે કે તમને આ બેનિફિટ થશે તો એના માટે માંગવા જવાની જરૂર રહેતી નથી. તો 20,000 ના ખાતા કરી શકાય? કરી શકાય. કેમ? જોરથી બોલશો તો તમારું થોડું વધારે ચાલશે. તમે જમવાના ટાઈમે બંધ કરી નાખીશ. તમે એવું મને ખાલી કોઈ આંગળી ઊંચી કરીને કહેજો પેલું જવાનું છે જમવાનું, એટલે હું બંધ કરી નાખીશ.
ત્યાં સુધી જ ચલાવીશ કે તમને લાગશે તો મને લાગશે ને. અહીંયા બેઠા હતા સામેની સાઈડ, એમાંથી કેટલા વ્યક્તિ એડવાઇઝર હશે મારે જાણવું છે ખાલી કે આરાધનાની અંદર કામ કરી રહ્યા છે? પ્લીઝ આંગળી ઊંચી કરશે. શું વાત છે, મેક્સિમમ એડવાઇઝર જ છે. હે સરસ સરસ, ઓકે સરસ. હવે તમે એડવાઇઝર છો તો પ્લીઝ 20,000 નથી પૂરું કર્યું તો કરી દેજો. કમિશન બી સમજાવી દઉં કઈ રીતે 5100 રૂપિયા થાય. ઘણા કન્ફ્યુઝનમાં આવી ગયા, સાહેબ 5100 મને નહીં મળતા. થાય છે નહીં આવું? આમ મને નહીં આપતા તો હું કહીને જ જઉં છું આપશે, પણ કઈ રીતે એ સમજી લો. 20,000 ઉઘરાઈએ દર મહિને એટલે 10% કમિશન છે. 500 ની ચોપડીએ તમને 50 મળે, 1000 ની ચોપડીએ તમને 100 મળે. એટલે 20,000 એ 2,000 થઈ ગયા, બરાબર? 2,000 થઈ ગયા. 2,000 નું નવું ખાતું ખોલીએ તો એ 100% છે એટલે કેટલા થયા? 2 ને 2 4,000 થઈ ગયા. જે લોકોનું 20,000 રિકરિંગ હોય, ટેબલ લઈને લેસન કરતા હોય છે, તો તમે નહીં ઈચ્છતા કે તમારા છોકરા મસ્ત રીતે ખુરશીમાં બેઠીને લેસન કરે, મજા કરે? હે બહુ જ એક નહીં મારે કરે. અને તમે 5 એડવાઇઝર મૂકી અને બ્રાન્ચ કરો એટલે મંડળી તમને 25,000 રૂપિયા મહિને આવે છે. કેટલા? 25,000 રૂપિયા. તો મારા ઘરે બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં? એટલે 25,000 મળે છે. અહીંયા જેટલા પર્સન બેઠા છે ને એમને પૂછી લો કે જે લોકો 25,000 માં નોકરી કરે છે ને કેટલી મહેનત કરે છે, ત્યારે 25,000 કમાય છે. તો તમારું એજ્યુકેશન શું છે? આરાધના જ્યોતિ નહીં. તમે એટલા નાણાં ઉઘરાવો છો, એટલું કામ કરો છો, એટલી લોન કરો છો, મંડળી એની અંદરથી એટલી અર્નિંગ કરે છે અને એ તમને આપે છે. તો મારા ઘરે ઓફિસ હોવી જોઈએ કે નહીં? તો અહીંયા જે પણ વ્યક્તિ બેઠા છે જેમનું 20,000 કલેક્શન પૂરું છે અને 20,000 નથી પૂરું, એ પૂરું કરવા જઈ રહ્યા છે. અને કોઈ એજન્ટ એવા હશે જેણે એક એજન્ટ મૂક્યો છે, કોઈ 2 એજન્ટ મૂક્યા છે, તો 5 એજન્ટ મૂકવાના છે અને બ્રાન્ચ આપણે કરવાની છે. તો અહીંયા કેટલા પર્સન એવા છે કે જે બ્રાન્ચ કરવા માટે તૈયાર છે? પ્લીઝ આંગળી ઊંચી કરશે. શું વાત છે, આટલા બધા? ના ના, સરસ સરસ, આનંદ થાય છે યાર. કે સમજો તમે છોકરાને ટ્યુશન ક્લાસમાં મૂક્યો હોય તો છોકરો આવીને શું કહે છે? પપ્પા અહીંયા નહીં મજા આવતી, અહીંયા મૂકો, અહીંયા બધા ટકા આવશે. હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે એના કેટલા ટકા આવે, પણ આપણને તો આખા ગામમાં ફેરવત છે. તો કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય, કોઈ પણ વસ્તુ આપણને પૂછતા હોય તમે આ કરી શકશો, તો આપણે આંગળી ઊંચી કરવાનું તો પહેલા જ હોવા જોઈએ. અરે આજે નહીં થાય તો કાલે થશે, 4 દિવસ પછી થશે, મહિના પછી થશે, પણ મેં હિંમત તો કરી આંગળી ઊંચી કરવાની. કરવી છે કે નહીં? યસ. તો દરેક વ્યક્તિ પ્લીઝ પોતાની કીટ લઈ લો, 20,000 કલેક્શન પૂરું કરો, મહિને 5100 ની આવક ચાલુ કરો, 5 કરતા વધારે એડવાઇઝર મૂકો અને પોતાની બ્રાન્ચ લઈ લો. મંડળી મહિને 25,000 રૂપિયા આલે છે. હવે કોઈના મગજમાં એવું થતું છે કે આ 25,000 ક્યાંય લાઈ નાખશે, હે એવું થાય ને? તો તમારી નજીકમાં ઘણી બધી બેંકો છે, તમે કોઈ બી બેંકની અંદર જતા રહો. એ લોકો બહુ ભણીને આવ્યા, તો બહુ ભણીને શું કરે? બેંકમાં શું કરે છે? નોટો જ ગણવાની છે. 5 આઈ, 10 આઈ, 25 આઈ, 100 આઈ, બીજું કઈ કરે છે? તો ભણેલું જે રહ્યું ને એ વ્યર્થ જ છે તમારું. ભણજો, ના નહીં પાડતો, પણ ભણેલું ક્યાંય કામમાં આવતું નહીં. એનો એક પાવડો લઈને કાં તો એનું એક ટિફિન લઈને કંપનીમાં જવાનું હોય. ભણ્યા પછી પણ હુનર તમારું રહ્યું ને એ તમારા કામની અંદર આવે છે. કે તમારું હુનર કેટલું છે? સાહેબ 20,000 કરવાનું, હું હાજે જ કરીને તમને રિંગ કરું છું. આ વસ્તુ સૌથી મોટી છે. તો બેંકની અંદર જે લોકો આખો દિવસ નોટો ગણે છે એને પગાર કોણ આપે છે? પહેલા તો તમારા ગામની અંદર જે બેંકો રહી એ બેંક કોણ ચલાવે છે? બેંક રહી એ ગામમાં એ કોણ ચલાવે છે? હે તમે ચલાવો છો. કેમ? તો તમે નક્કી કરો આ 1 મહિનો બેંકમાં નહીં જવું તો તમારા પોતાનું બેંક જ નહીં રહી ગઈ. તો આરાધના બચત સહકારી મંડળીની મેં બ્રાન્ચ આપી, એ કોણ ચલાવે છે? તમે જ ચલાવો છો. પૈસા કોણ લાયા? તમે લાયા. લોન કોણે કરી? તમે કરી. એની અંદરથી નફો કોણે કર્યો? તમે કર્યો. તો એના હકદાર કોણ છે? તમે જ છો. તે પૈસા તમને મળવા જોઈએ કે નહીં? તો આજે કોઈની બેંકમાં તમે ભરવા જાઓ છો, મંડળી તમારા પૈસા, તમારા ફળિયાના પૈસા તમને વ્યવહાર કરવાનો સમય આપી રહી છે અને તમને તમારા ફળિયાના બ્રાન્ચ મેનેજર બનાવી રહી છે. તો બનવું જોઈએ કે નહીં? સાહેબ આપણા પૈસાનો કોઈ શું વ્યવહાર કરે? મને બધું આવડે, હું ના કરી શકું? તો મંડળી આ રીતે
31 વર્ષ પૂરા કર્યા, અત્યારે 32મું વર્ષ ચાલુ છે. 546 કરતા વધારે વ્યક્તિને બ્રાન્ચ મેનેજર બનાવ્યા છે. અમુક બહેનો તો એવા મેં બનાવ્યા છે બ્રાન્ચ મેનેજર કે જેને હું કીટ આપવા ગયેલો આજથી 10-15 વર્ષ પહેલા. મેં શીખવાડેલું એમને, બેન 5 છોડો કરવાનો, પછી 2 મીંડા કરીને એટલે 500 કહેવાય, અને એકડો કરવાનો 3 મીંડા કરીએ ને એટલા 1000 કહેવાય. એ બેન તાર ઢગલો હિસાબ કરે છે કે પૈસા એવી વસ્તુ છે, પૈસા એવી વસ્તુ છે કે ગાંડો માણસ હોય ને એનામાં પાવર નાખી દે છે. તો પૈસા આવે ને તમારી જોડે નહીં ને ત્યાં સુધી કોઈ બોલાવતું નહીં. છોકરા તલાટીનો ઓર્ડર રાતે આવી જાય તો સવારમાં કાળામાં ધોરો થઈ જાય કે નહીં? 12 લાઈન લગાવીને લોકો બેઠા હશે. મારો અત્યાર સુધી કાળો પડતો હતો, ધોરો થઈ ગયો. થાય છે નહીં આવું? તો પૈસા રહ્યો એ એનો જેટલો પાવર છે એટલો કોઈ વસ્તુનો પાવર નથી. તો હું જો દર મહિને 5100 ની આવક કરું, તો દર મહિને 25000 રૂપિયાની આવક કરું, તો મારી આવક જેટલી થશે એ પ્રમાણે મારી ડેઝિગ્નેશન ચેન્જ થશે. કેમ? ફેમિલીમાં કઈ ફરક પડશે? કેમ કે બાળકોના હાયર એજ્યુકેશનમાં અત્યારે એટલા બધા પૈસા નાખવાના આવે છે. બાળક તમારું બહુ જ હોશિયાર છે, પણ તમે નાણાં ખર્ચી નહીં શકતા, બાળક પાછું પડે છે. થાય છે કેમ આવું? 100% થાય છે. કારણ કે ફીસ અને બધું એટલું બધું વધી ગયું છે કે જેને દરેક મા બાપ નથી પહોંચી વળતા કે આવક, આપણી આવક એટલી છે, મોંઘવારી એટલી છે, એની અંદરથી દરેક વસ્તુ થઈ શકતી નથી. તો આજે પ્લીઝ અહીંયા જેટલા બી પર્સન બેઠા છે દરેક વ્યક્તિ પોતાનું બચત ખાતું તો ખોલાવજો. અહીંયા દરેક વ્યક્તિ જેટલા પર્સન બેઠા છે દરેકના ખાતા છે. ખાતા તો મેક્સિમમ હશે. લાલજીભાઈ બેન બેઠા છે, કોઈ છોડ્યા નહીં હોય. સરસ. તો હવે જે પણ પર્સન અહીંયા બેઠા છે 20,000 ના ખાતા કરવા એટલે ઈઝી છે. મારી જોડે એવા પર્સન બી આવે છે, સવારમાં મારી મીટિંગમાં આવ્યા છે, મને સાંભળે છે અને સાંજે કોલ આવી જાય, સાહેબ 20,000 થઈ ગયું. કેમ કે આપણે કોઈના 500 લીધા છે ને તો એને ટાઈમે પાછા આપી દીધા છે. તો આજે તમે અહીંયા બેઠા છો ને જે વ્યક્તિ અને 20,000 ના ખાતા કર્યા, તમે કોણ છો? તમે એ પર્સન છો જેની ઉપર લોકો ટ્રસ્ટ કરી રહ્યા છે. એટલે સાહેબ એક માણસ ફળિયામાંથી નક્કી કરો, એને કહો કે તારે 500 રૂપિયા લઈને સાંજે ઘરે આવવાનું, આખું ગામ ફરશે ને તો એને કોઈ 500 નહીં આપો, કે એની વેલ્યુ એ છે. તો તમે આજ 20,000 ઉઘરાયા તો તમે કોણ છો? વેલ્યુએબલ પર્સન છો. તો તમે બ્રાન્ચ કરી શકો. કેમ? 100% બ્રાન્ચ કરવી જોઈએ. તો અહીંયા જેટલા બી પર્સન બેઠા છે પ્લીઝ પોતાનું એકાઉન્ટ ખોલાવો, એડવાઇઝર બનો, મહિને 5100 ની આવક કરો અને ટ્રાય કરો કે ભાઈ હું 5 એડવાઇઝર મૂકીને હું બ્રાન્ચ મેનેજર બી બનીશ. અહીંયા બીજો બી દાખલો હું તમને આપી દઉં કે જેટલા બી એડવાઇઝર બન્યા ને એ ખુશીથી નહીં બનેલા. કોઈ આરાધનામ જેટલા એડવાઇઝર બનાવે ને કોઈ સપનું નહીં આવતું હું એડવાઇઝર બની જાઉં, પણ અમુક વખત જરૂરિયાત હોય છે અને અમુક વખત કોઈ પ્રેશર કરીને કીટ આપી જાય છે, પણ પછી આપણે એડવાઇઝર બની જતા હોય છે અને કામ કરતા હોય છે. તો એના માટે ગીતાબેનને જ પૂછીએ આપણે કે ગીતાબેન, તમને સપનું આવ્યું હતું કે તમે આરાધના કરો? કેમ કે એમની જોડે અશોકભાઈ કરીને ગાંધીનગરથી આવ્યા હતા અને એમણે એમને સમજાવ્યું હતું અને એમણે પછી મને કોલ કર્યો હતો કે સાહેબ મારે કામ કરવું છે, બ્રાન્ચ બનાવવી છે. તો મેં એમને સમજાવ્યું કે તમે બ્રાન્ચ કરો. અત્યારે ગીતાબેન બ્રધર તો રિટાયર થઈ ગયા છે. કેટલું પેન્શન આવે મોટા ભાઈ? નહીં, પેન્શન નહીં. ઓકે. તો ગીતાબેન એક મિનિટ ઊભા થશો. તમે કેટલો ટાઈમથી કામ કરો છો આરાધનામાં? 1.5 વર્ષથી કરું છું. અત્યારે મહિને કમિશન કેટલું આવતું? કોઈ ઇન્કમ ટેક્સ વાળું નથી ભાઈ? અત્યારે સાહેબ આ મહિને મારે 1 લાખ પ્લસ કમિશન આવશે. આ બેનની જોડે નહીં સાંભળી બધાએ. આ મહિને મારે 1 લાખ પ્લસ કમિશન આવશે, એટલું મેં કામ કર્યું છે. કારણ કે બ્રાન્ચ મેનેજર મેં જ્યારે હું આરાધનાની અંદર જોડાણી ત્યારે મેં લગભગ 3500 ના ખાતા ખોલ્યા હતા અને પછી લગભગ 6 મહિના સુધી દર મહિને ઉઘરાવીને મારે કીટની અંદર પડ્યા હતા. પછી એકવાર સાહેબનો ફોન કર્યો, મેં કીધું સાહેબ હું તમારી આરાધના બચત સહકારી મંડળીમાં જોડાઈ છું, એમાં 3500 રૂપિયા મારી પાસે પડ્યા છે અને કોઈ અશોકભાઈ કરીને છે અને હું આમાં એડવાઇઝર તરીકે કામ કરી રહી છું, તો એ ભાઈ લેવા નથી આવતા તો શું કરવું? એટલે આપણે 30 વર્ષ પૂરા થઈને 31મા વર્ષમાં આરાધના પ્રવેશ કરી રહી હતી અને હું સાણંદ બ્રાન્ચની અંદર અમે બધાએ મોટું ફંક્શન હતું એમાં ગયા. ત્યાં અમે જઈને આવ્યા લગભગ આપણે 9મા મહિનાની 23 તારીખે 30 વર્ષ પૂરું થઈને 31માં પ્રવેશ કરી રહી હતી. એટલે ત્યારે હું ગઈ 23 તારીખે અને આવી અને 10મા મહિનાની અંદર મેં લગભગ 2,20,000 કરી નાખ્યું અને 11મા મહિનાની 18 તારીખે મેં ઓપનિંગની તારીખ લીધી હતી. 18 તારીખ સાહેબ એક જ મહિનાની અંદર મેં 1,20,000 નું કર્યું હતું. અત્યારે મારી નીચે
3 બ્રાન્ચ છે અને ચોથી બ્રાન્ચની હું તારીખ લેવા જઈ રહી છું. એક મારી નીચે બ્રાન્ચ છે એની ઓપનિંગની તારીખ બરવાળામાં, એક સુરેન્દ્રનગરની અંદર અને ટૂંક સમયની અંદર અમરેલી અને રાજકોટમાં પણ મારી બ્રાન્ચ થવા જઈ રહી છે. બેને ભલે મોડા ચાલુ કર્યું પણ ભાઈનો ઓવરટેક કરી નાખ્યા. છેલ્લો પગાર કેટલો હતો આપણે રિટાયર થયા ત્યારે? 80,000 એનો ઓવરટેક કરી લીધા. 58 વર્ષમાં જેટલા પૈસા લીધા એના 58 મહિના નહીં થયા. આનો ઓવરટેક કરી લીધું. બહુ સરસ કહેવાય. હવે આરાધના કરતી વખતે ઘણા માણસો શું વિચાર છે, હું કરી શકીશ, મારી એટલી વેલ્યુ છે, હું ઓકે લાગુ છું, મારું એજ્યુકેશન એટલું નહીં, મારું ફેમિલી ઓકે નહીં, એવું ઘણા વિચારતા હોય છે. તો બીજા એક મિત્ર આવ્યા છે, એમને મળાવું. એમને ક્યાંથી આવ્યા છે એમને જરા જોઈ લો અને તમે નક્કી કરો કે જો આ બ્રાન્ચ મેનેજર બની શકો તમે બની શકો. કેમ? કોઈ જોઈશું તો જ આઈડિયા આવશે ને આપણે. ગીતાબેન નું એજ્યુકેશન, ગીતાબેન કેટલું ભણેલા છો? 10મું પાસ લો અને બ્રાન્ચ મેનેજર 10મા પાસ વાળા બેંકમાં રાખા બ્રાન્ચ મેનેજરમાં. લાલજીભાઈ તો ભણેલા, ઓછું ભણેલા છે. તો સુરેન્દ્રનગર થી આયા છે ભાઈ જેમણે હમણાં ઓફિસ કરી છે. તો 2 મિનિટ આગળ આવતા હો તમે. ભલાભાઈ રાઠોડ છે. તો ભલાભાઈ રાઠોડ કેટલું ભણેલા છો તમે અને કેટલી ઉંમર છે તમારી? 50. શું કરતા હતા ત્યાં? ખેતી કરતા હતા? હવે કેટલું કમિશન આવે છે બ્રાન્ચ મેનેજર? વાત કરો એમાં જોજો. સંભળાય છે નહીં તો આ લઈ ચાલુ હશે એમાં વાત કરો. નજીક રાખજો. મારું નામ રાઠોડ ભોલાભાઈ છે. લો આ લઈ લો. મારું નામ રાઠોડ ભોલાભાઈ છે. હું સુરેન્દ્રનગર બ્રાન્ચ મેનેજર છું. મારું કમિશન અત્યારે 25,000 ઉપર ચાલે છે. મારી નીચે 8 એજન્ટ મેં મેકેલા છે. મારી નીચે અત્યારે 2 બ્રાન્ચ બોર્ડમાં 2 મહિના મારે અત્યારે હાલની અંદર સારામાં સારું કામકાજ ચાલે છે અને હું પોતે અત્યારે લાઇટ ફિટિંગ પ્લમ્બિંગ એવું બધું કામકાજ કરતો. અત્યારે હું આરાધનામાં જોડાણો કરીને મકાન પણ લઈ લીધું છે. સાહેબના ખૂબ ખૂબ આભાર. હું આરાધનામાં જોડાણો પછી મકાન કરતો. મારી સારામાં સારી બેનિફિટ છે. અત્યારે 30,000 ઉપરની આસપાસ પહોંચી જશે. લોન કરો છો ભલા? હા, લોન કરું છું. આ મહિને 30,000 ની કરી છે. ફરિયાવાળા કઈ કહે છે? ના નહીં, કોઈ નહીં. અત્યારે બેનિફિટ સારી મળે છે બોલાવવા માટેની બધી રીતે. અને આપ પણ એવું વિચારો કે અમે અહીંયા બેઠા છો તો તમે પણ 2 મહિના પછી અહીંયા પહોંચી જાઓ. એવું આરાધનામાં કામ કરતા આગળ વધી જાઓ. હવે એક પોઈન્ટ રહી ગયો મારે. હમણાં બેન એમને બોલ્યા હતા ચિંતા ના કરતો, અમને બેઠા છે, કશું બંધ નહીં થાય, આવું બધું બોલ્યા. પણ હું તો કહું છું ચિંતા શાના માટે કરવી જોઈએ? આપણે દરેક વસ્તુ ચેક કરી લઈએ છીએ. 500 નું મેં ખાતું ખોલાયું તો 12 મહિના થયા, જમા કેટલા થયા? 6,000. લોન કેટલી લીધી? તો મંડળી તમને હોશે, તમારી મંડળીને હોદવાની. બીજા વર્ષે 12 થયા, 12 ના 25 લઈ લીધા. તો આરાધના બચત સહકારી મંડળીનો કોન્સેપ્ટ એવો છે કે જે બ્રાન્ચની અંદર જેટલી બી રકમ આવતી હોય છે એ બ્રાન્ચ 90% રૂપિયા લોનની અંદર વાપરી શકે છે. વાપરી શકે છે નહીં બેન? દરેક વ્યક્તિ જે સંસ્થા જેટલા પૈસા ઉઘરાવે છે એના 90%, તો 10% અન્ય ખર્ચમાં જતા હશે. કેમ? તો કોઈ સંસ્થા આરાધના બચત છે, બીજી સંસ્થાએ શું કર્યું મને ખબર નહીં. તમે કોઈ સંસ્થાનું નામ દો છો તો સર્ચ કરજો, એને લોન આપી હતી. ત્યારે આરાધના બચત સહકારી મંડળી તમારી જ્યાં બ્રાન્ચ બની તમે જેટલા પૈસા ઉઘરાવો છો ને એના 90% તમારા ફળિયામાં અને તમારા ગામમાં જ લોન કરો છો તમે. તો પૈસા ઉઘરાવશે કોણ? હું. બોલો, જવાબ આપો મને તો થોડી મજા આવશે. પૈસા કોણ ઉઘરાવશે? હું. કમિશન કોણે લેવાનું? મારે. લોન કોણે આલવાની? મારે. પૈસા કોણે ઉઘરાવવાના? ચાલુ રાખવાની મંડળી તો કોણે રાખવાની? બંધ કરવાની તો કોણે કરવાની? આમાં હું ક્યાં આવ્યો મને સમજાવશો જરા? આરાધના બચત સહકારી મંડળી એનું નામ આપે છે. એનું નામથી તમે કામ કરો. એ વહીવટ જોશે દરેક. ઓકે હોવું જોઈએ, આ ઓકે હોવું જોઈએ, આ ઓકે હોવું જોઈએ. મારો દર મહિને માણસ અહીંયા આવી જશે, દરેક વસ્તુ ચેક
કરશે. તો આરાધના એવો કોન્સેપ્ટ છે કે હું જ બધું કરું છું. હવે સમજો તમે બ્રાન્ચ મેનેજર છો, ગામમાં બ્રાન્ચ છે, પણ એ બ્રાન્ચ મેનેજર ક્યાંથી આવે છે? કાં તો અમદાવાદથી આવે છે, કાં તો ક્યાંક બીજે ક્યાંકથી આવે છે. તમે તમારા સોસાયટીના ફળિયાના ગામના બ્રાન્ચ મેનેજર છો. પૈસા કોના ઉઘરાયા? ફળિયાના ગામના. તો સાહેબ તમે સપનામાં ફળિયાના સોસાયટીના ગામનું ખોટું કરો? ભૂલથી ના કરીએ. તો તમે બ્રાન્ચ મેનેજર ક્યાંના છો? ત્યાંના છો. તો તમે તમારા માણસોના ખોટું કરશો? ભૂલથી ના કરીએ. તો આરાધનાની અંદર એક કોન્સેપ્ટ જ નહીં આજે ખોટું થશે, કાલે ખોટું થશે કે ભવિષ્યમાં ખોટું થશે. તો પ્લીઝ અમુક જે એંગલ હતા, કોણે શું કામ કર્યું, હું કોઈની ચર્ચામાં પડતો નથી કોઈ દિવસ, પણ સાહેબ તમે કરી રહ્યા છો ને એ દરેક વસ્તુ તમારે કરવાની છે. તો જે છે એનાથી બેટર તમે જ કરી શકો છો. અને સાહેબ તમારા ફળિયાની અંદર ઓફિસ થઈ તો હું એ ગેરંટી આપું છું કે ભવિષ્યમાં ગમે એનો નાનો મોટો ધંધો ચાલુ કરો છો, કંઈ બી કામ છે સાહેબ ક્યાંય જવાની ભૂલમાં જરૂર નહીં પડે. આ લખી લો તમે. કેમ કે નાણાં રહ્યા ને એ દરેકની પાસે પડ્યા છે, પણ દરેક વ્યક્તિ સેફટી જોવે છે, પોતાની સેફટી દેખાતી છે ત્યાં મૂકશે. તો બેંકની અંદર નાણાં કેટલા પડ્યા? ઢગલો પડ્યા. તો જો એ જાય એ નાણાં તમારી જોડે પડ્યા હશે તો તમારે નાનું મોટું કામ ચાલુ કરવું છે, કંઈ બી ચાલુ કરવું પડે. કોઈ ડિસ્ટર્બન્સ હશે કોઈ દિવસ? અડધી રાતે કામ એવા આવતા હોય છે ને કે આપણી જોડે આજ પૈસા નહીં કાલ આવશે, તો એ ટાઈમે જો મંડળીની ચોપડી હોય તો લાલજીભાઈ જોડે પહોંચી જવાય, કામ નીકળી જાય આપણું 100% નીકળી જાય. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોઝિટિવ વિચારો. અને તમે જ બ્રાન્ચ મેનેજર બનવાનો છો, તમે જ દરેક વ્યક્તિ વસ્તુ કરવાની છે, તો તમે કોઈનું ખોટું કરવાના નથી. અને મંડળી તો 90% આપણને પરમિશન આપેલી છે, તેનાથી વધારે કોઈ વસ્તુની જરૂર નથી. હવે પ્રવીણ ફરીથી કેટલી લોન કરો છો દર મહિને? આવી જાઓ, બહાર આવી જાઓ બધો. કે સૌથી લોનનો બાદશાહ આ જ છે કે પૈસા જ નહીં આવતા મંડળીને. હું 10% કહું છું ને એમાં એ ચક્કરમાં આવે છે. કેટલી લોન કરી છે ત્યાં સુધી જરા જણાવો. 10 મહિનાની હું વાત કરું તો 1 મહિનામાં 15,000ની 4 લોન થાય છે, તો 10 મહિનામાં મેં 6 લાખની લોન કરેલી છે. એમનું જે રિકરિંગ હોય ને, કોઈ પણ એડવાઇઝર હોય ને એનું માસિક રિકરિંગ કેટલું હોય? 20,000. એ 2,000 વધતું રહે. પણ તમારે 12 મહિના થાય ને એટલે જેનું 20,000 રિકરિંગ હોય ને એને મંડળી કેટલી પરમિશન આલે લોનની? 15,000 ગુણ્યા 4 મેમ્બર 60,000 રૂપિયાની મંજૂરી આલે. તમે ઉઘરાવો છો 20,000 અને તમને પરમિશન કેટલી છે? 60,000. એ 60,000ની લોન કરે દર મહિને. તો એને કોઈ શોધવાના? તો અત્યાર સુધી મંડળીમાં કેટલા જમા કરાયા એનાથી લોન વધારે બોલે છે. પબ્લિકના કેટલા ઉઘરાયા એનાથી લોન વધારે બોલે છે. કેમ કે પબ્લિક ના જે પૈસા આલીએ છીએ એ 90% લોન કરીશું, બરાબર? તો એ રકમ ઓટોમેટિક વધી જવાની છે. અને કોઈ પણ જગ્યાએ કોઈ બી સંસ્થા છે એના ખર્ચા એટલા બધા હોય છે, ખર્ચા ગણીએ તો ગજબ હોય છે. અને આરાધનાની ઓફિસ ક્યાં હોય છે? ઘરે જ હોય છે. તો તમારે કોઈ ખર્ચો કરો? કોઈ બેનનો બ્રાન્ચ મેનેજર બનાવીશ તો 25,000 માંથી 1 રૂપિયો ઘટી પડશે? કશું જ નહીં ઘટે. કોઈ પણ વ્યક્તિ હપ્તો ભરવા આવશે તો 5 રૂપિયા આપીને જશે. 25,000 તો તમારી આવક થઈ, એની વગર ભાડું અલગ. તો મારા ઘરે ઓફિસ કરવી જોઈએ કે નહીં? તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાનું કામ સ્ટાર્ટ કરો. 20,000ના ખાતા કરો, 5100ની આવક ચાલુ કરો, 5+ એડવાઇઝર મૂકી અને પોતાની બ્રાન્ચ ઝડપી કરો. હવે આટલા બધા પર્સન બેઠા છે તો કોઈનો પ્રશ્ન કંઈ આવી રહ્યો હોય તો મને જાહેરમાં પૂછી શકો છો, કેમ કે હું જાહેરમાં જ જવાબ આપીશ કોઈ પણનો પ્રશ્ન હોય તો. પ્લીઝ કોઈએ કંઈ પૂછવું છે? ઓકે, કોઈએ કંઈ બોલવું છે 2 મિનિટ માટે કે ભાઈ મારે કંઈ બોલવું છે? પ્લીઝ તો આવી શકો છો. પ્લીઝ વેલકમ. છે કોઈ? બોલો કંઈ બી, સમાજ વિશે, સોસાયટી વિશે, એકતા વિશે, કંઈ બી છે કોઈ? પ્લીઝ. હવે હું લાલજીભાઈ ફરીથી ઊભા કરીશ. વાંધો નહીં.